હેલો મિત્રો, સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં છે. હમણાં કારણ કે મારો વ્લોગ આવતો હતો કારણ કે જરાક નવરાઈ નથી ખેતીમાં. આપણે તમને ખબર છે નવરાઈ ન મળે તો આજે બે ભાઈ આવીશ નાવા અને પાણીનો પીવો ટાંકો આખો એટલે થાય એટલે છે અને ધૂપકા મારવાના છે. તેમ વાત જ પૂછો માન. તમારે રોહિતભાઈ ફ્રી ગયા હતા ને ધૂપકા મારવા, તેમ જો બુડી જો ને તૈલફા થાય છે રાંધવું લઈને, કારણ કે બુડે નહીં ને આમ ખેંચવા થાય પાછું. તો હાલો જઈને આપણે ધૂપકા મારીને પાણી બહુ ઊંડું છે, મજા આવશે. વિડીયોમાં બિના રહીજો તો જ મજા આવશે ને નહીં મજા આવે. તો મિત્રો ફોન ને સ્ટેન્ડ ઉપર મૂકી દીધો છે ને હાલો આપણે ધૂપકા મારવાનો સ્ટેન્ડ ઉપર રાખી દીધો ફોન ને. હાલો આપણે ધૂપકા મારી. કેવું ગુંડું હે? ગુંડું તું ગુડી દા. મારો રોહિતભાઈ તો ગુડી રાઈ ટીમ જો. જો આ સિંદરી બાંધી સાવડી આ ગુડી નો રાઈ ને હાલે. અબો ગુડી પર મારે બંબુડે બા મૂક દો. તો મિત્રો હાલો આપણે ધૂપકા મારી આગળ. તો મિત્રો હાલો આપણે ધૂપકા મારી જોઈજો, બની જોઈજો આપણે ક્યાં ધૂપકા મારી. મિત્રો નાવાની મજા આવી ની વાત કરવામાં આપણું સ્ટેન્ડ ધોઈ નાખ્યું. તેમ જોવો ચાલ નવું થઈ ગયું, સાદું છે પણ થોડુંક સપોર્ટ કરો એટલે આપણે મસ્ત બે સ્ટેન્ડ લેવાના છે. તો થોડુંક સપોર્ટ કરો ને લાઈક કરી વાળજો. નાવાની મજા આવીની વાત જ કરો મને. રોઈ જો પાણી પીજો લગભગ 2-3-4 લીટર જેવું. ઘણી બુડી જતો હતો, આમ કક એમ થઈ જતું હતું, પાણી પી જતો હતો. અને હવે જો મોટર ચાલુ કરી વાળે છે કારણ કે લોદો આખો ભરાઈ ગયો. કૂવો અમારે કૂવો છે 15 ફૂટ જેવો, એમાં નાતા હતા. અને જો આમાં ચાલુ કરી દીધું આપણે ભીંડામાં પાણી જોઈ શકો છો. એટલે હવે અમે નાહી લીધું છે ને લુગડા જોઈ નાઈ લીલા, કારણ કે તડકાના પાણી વાળ્યું છે ને તડકો એવો છે ને એની વાત જ પૂછો. આપણે તડકાનું જ પાણી વાળવાનું થાય જ્યારે હોય ને ત્યારે. અને ફોનનું કવર એક મારે જરાક ડૂબી ગયું છે કૂવામાં, પણ એ હવે પાણી નીકળે ઉતરે ને તીકડે આપણે જઈશું ગોતવા, કારણ કે ત્યાં હવે ન મેળવે. પાણી થોડુંક ડોવું થઈ ગયું હતું ને હાલો તમને બતાવું. કૂવો એનું ઉતરી ગયો છે, આટલું પાઈ દીધું મેં ઘણી વાર લાગી પાણી વાળ્યું છે એની. તો જો મિત્રો કેટલો છે, આખો ભીરો તો અડધો જ રહ્યો છે, અડધો નહીં પણ એમ તો પોણા જેવો હોય છે ને. આપણું કવર કાંઈ તો બુડી ગયું છે. પાણી ઓછું થાય ને ત્યારે આપણે આવીશું ને એક જ ચાલુ છે. આ મોટી જ બંધ કરી દીધી આપણે. તો હવે પાણી ઉતરે ને ત્યારે પાછું આવું જોઈએ ગોતવા. ત્યાં લગી જડે એવું લાગતું નથી મને. અને તો હાલો આપણે પાછા હાલ્યા જઈએ નાકા વાળવાના પૂજી જશે ને અમારે રોજ પાણી વાળા છે ને વાત જ પૂછવામાં. અને તડકો એવો છે ને માથે તડકો લીધો ને કોઈ આપણે ખેતીમાં તો તમને ખબર જ છે કેવો તડકો હોય ને એમ બધું. જો અમારે પાણી વાળા છે ને તમે જો. અને ભીંડો આપણો જો કેવડો થઈ ગયો. ભીંડો આપણો હવે લાગે છે 10 દી હવે ઉતરશે ફાઇનલી. ભાવ મળે તો સારું. હવે આ ઓલું કાંક કહેશે ને બધું બંધ થવાનું સોનું ખરીદતા ને એવું બધું કાંક નીકળ્યું છે. ડીઝલ બંધ થવાનું છે, ભાવ ચડી જવાના છે, એવું કરે છે. હવે શું થાય જોવી આપણે આગળ જતા. અમારે આ ટીપણું ભરાની વાત છે ને જો અમારું ટ્રેક્ટર રહ્યું ને નનકું આ પીડું રહેવાનું. મને એવું લાગે પણ હાંકવાનું નહીં થાય, કારણ કે ભાવ જ એવા ચડી ગયા છે ડીઝલના ને એવા. 20 રૂપિયા વધારો છે ડીઝલનો એનો ભાવ ચડે. અમારો ભાવ ચડતો જ બકાલામાં ભાવ આવે ને. હવે શું કરું, ખેડૂતને તામ આવું છે એટલે આપણે હવે વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું. તો એમાં કાંક પેલું થાય તો કાંક સફળતા મળે તો એમ કે આવું જો આપણે આ સ્ટેન્ડમાં આજી બધી વિડીયો બનાવીએ પણ હવે મજા આવતી નથી. તમે થોડોક સપોર્ટ કરો તો આપણે નવું લેવી સ્ટેન્ડ લેવું અને સ્કિમ્બલ લેવું છે. તમે થોડોક સપોર્ટ કરો તો કાંઈક લેવી. ભાઈ આમાં જો કાંઈ વળે એવું નથી. આ પાંજી ગયું છે આથી બનાવેલામાં લગભગ 2 મહિના થયા મેં આ કિમ્બલ સ્ટેન્ડ વાપર્યું છે એના. તેમ જો આથી મેં બનાવ્યું હતું એકલાએ. અને આ મારા ભાઈ ભણવા આવ્યો જો તો સોટેલા હોસ્ટેલમાં રહેશે. અને હોસ્ટેલમાં રહું છું ને 10માં તો 99 પોઈન્ટ PR આવ્યા હતા, 99.98 PR આવ્યા હતા. ને હવે તમારું શું કેવું છે? અને સ્ટેન્ડ હવે તમે થોડોક સપોર્ટ કરો તો હાલો આપણે નવું સોડાઈ લેવી. એનો વિડીયો તમને હવે તમને બતાવીશું કેવું આપણે લીધું હતું. જો આવી રીતના વેલકમ ટુ માય વ્લોગ એવી રીતના છે. હા તમે થોડોક સપોર્ટ કરો તો આપણે નવું લેવી. નકર નથી લેવું. લેવું. મિત્રો મારો વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટમાં કહેજો. અને અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે અને બાય બાય.